શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે પવિત્ર, મંગલ કરનારી, શુભ કરનારી, પાપોનો નાશ કરી મોક્ષ આપનારી, વરસભરની 12 એકાદશી સમાન ફળ આપનાર પાવન એકાદશી છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 16 દેવાસુર સંપત્તિ યોગના સારાંશ મહાત્મ ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિન તત્ર વે. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે. અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે. પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે, તે જ ફળ ગીતાજીના પઠન અને શ્રવણથી મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય શરૂ કરતા પહેલા આપણે માં શ્રીમદ ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ. ગીતા સુગીતા કર્તવ્ય કી મન્ય હિ સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા. જે દિવ્ય છે, જે મધુર છે, તેનું સતત ધ્યાન કરો, નિયમિત તેની સમીપ રાખો, કારણ એ ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. અધ્યાય 16મો દેવાસુર સંપત્તિ ભાગયોગ નામનો સારાંશ. 16મા અધ્યાયનો સારાંશ. અભય ચિત્તની નિર્મળતા, સત્ય, અહિંસા, તત્વજ્ઞાન, ધ્યાનમાં નિષ્ઠા, ત્યાગ, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, મૃદુતા, લજ્જા, તેજ, અભિમાનનો ત્યાગ વગેરે ગુણો મનુષ્યની દેવી સંપત્તિ તરફ વાળે છે. જ્યારે દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન મનુષ્યોને આસુરી સંપત્તિ તરફ વાળે છે. દેવી સંપત્તિ મોક્ષ આપે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખે છે. આસુરી સંપત્તિવાળા કામનાઓ ભોગવવામાં જ આનંદ પામે છે, વિષય ભોગને જ સુખ માને છે, ને કામ ક્રોધનો આશ્રય લઈ વિષય ભોગ માટે અન્યાયથી ધન આદિ મેળવે છે. તેઓ મારું મારું કરવામાં જ માને છે. હું જ સિદ્ધ, બળવાન, સુખી, સમર્થ અને મારા જેવો બીજો કોઈ નથી એમ માને છે. આવો મનુષ્ય સિદ્ધિ કે સુખ પામતો નથી. આથી કરવા યોગ્ય કે ન કરવા યોગ્યનો નિર્ણય શાસ્ત્રનો આધાર લઈને કરવો વધુ ઉચિત, શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે અર્જુન, દેવી સંપત્તિવાળા મનુષ્યોમાં નિર્ભયતા, નિર્મળતા, સાત્વિક વૃત્તિ, જ્ઞાન ને યોગ વિશે નિષ્ઠા, ધન, ઇન્દ્રિયનું દમન, ત્યાગ, શાંતિ, નિંદા ન કરવી, દયા, લોલુપતાનો અભાવ, મૃદુતા, દુરાચારથી લજ્જા, તેજ, અચંચળતા, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, દ્રોહ ન કરવો, અભિમાનનો ત્યાગ, આ 26 ગુણો ઉત્પન્ન થાય છે. જ્યારે દંભ, અભિમાન, ક્રોધ, કઠોરતા, મોટાઈ, નિષ્ઠુરતા, અજ્ઞાન આ ગુણો આસુરી ભાવો તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. દેવી ભાવો મોક્ષ તરફ લઈ જાય, જ્યારે આસુરી ભાવો બંધનમાં નાખે છે. તો હે અર્જુન, તું શોક ન કર, તું દેવી ભાવો તરફ વળેલો છે. હે અર્જુન, આ સૃષ્ટિમાં પ્રાણીઓના સમુદાય 2 પ્રકારના છે, એક દેવી સૃષ્ટિ ને બીજી આસુરી સૃષ્ટિ. દેવી સૃષ્ટિ વિશે આગળ વિસ્તારથી તને કહ્યું, હવે આસુરી સૃષ્ટિ વિશે હું તને કહું છું, તે તું સાંભળ. આસુરી સ્વભાવવાળા પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી, તેમનામાં શુદ્ધતા હોતી નથી, સત્ય હોતું નથી, તેઓ જગતને ઈશ્વર વગરનું, આધાર વગરનું અને અસત્ય કહે છે. કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી ઉત્પન્ન થયેલું છે, તેથી કેવળ ભોગ ભોગવવા માટે છે. આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યો, ભયાનક કામો કરનાર, અલ્પમતિવાળા દુષ્ટો, જગતના શત્રુઓ થઈને તેનો નાશ કરવા રચ્યા પચ્યા રહે છે. આવા દંભી માણસો નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે. તો હે અર્જુન, તે અનેક આશામાં જકડાઈને, કામને ક્રોધને વશ થઈને ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે, ધન એકઠું કરે છે. તેઓ વિચારે છે કે આ ધન પદાર્થ મેળવ્યા પછી મારા ઈચ્છેલા ધન પદાર્થ મેળવીશ, આટલું ધન છે ને,
ફરીથી પણ આટલું ધન થશે. આ શત્રુને મેં હણ્યો ને બીજા શત્રુને પણ હું હણીશ. હું ઈશ્વર છું, હું સિદ્ધ છું, હું બળવાન છું ને સુખી છું. ધનને મનના મદવાળા ઘમંડીને દંભથી કેવળ નામના યજ્ઞો વડે જ અવિધિપૂર્વક મારું પૂંજન કરે. આ સંસારમાં આવા દ્વેષ ભાવનાવાળા ધાતક અમંગળ અસુરોને કાયમ હું આસુરી યોનિમાં નાખું છું. તો હે અર્જુન, પ્રત્યેક જન્મમાં આસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો દંભથી યજ્ઞ કરે છે કે અહંકાર, બળ, ગર્વ, કામ, ક્રોધનો આશ્રય લઈ મારો દ્વેષ કરે છે તે મને પામી શકતા નથી. તેમજ જે જન્મ પ્રતિજન્મ વધારે ને વધારે અધમ ગતિને પામે છે. કામ, ક્રોધ ને લોભ એ નરકમાં લઈ જવાના દ્વાર હોવાથી એ ત્રણેયને ત્યજવા જોયા, તેનો ત્યાગ કરવો જોઈએ. તો હે અર્જુન, આ નરકના 3 દ્વારોથી છૂટીને મનુષ્ય શુભ કર્મ કરવાથી મોક્ષને મેળવી શકે છે. જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે તેને ન તો સિદ્ધિ મળે કે ન સુખ મળે કે ન ઉત્તમ ગતિ મળે છે. આથી કરીને શાસ્ત્રમાં જે કર્મો કરવાનું કહેલું હોય તે જ કર્મ કરવા જોઈએ. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દેવ અસુર સંપત્તિ ભાગયોગ નામનો 16મો અધ્યાય સમાપ્ત. 16મા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે 16મા અધ્યાયનું મહાત્મ્ય તથા તેના ફળ વિશે સાંભળો. સૌરાષ્ટ્ર નામે એક રમણીય નગર હતું. એ નગરના રાજાનું નામ ખડગબાહુ હતો. તેનો હાથી ગાંડો થઈને સાંકળ તોડી આમ તેમ નાસભાગ કરવા લાગ્યો. આ હાથીને પકડવા રાજાના સૈનિકો આમથી તેમ દોડાદોડ કરતા હતા, છતાં તે હાથી પકડાતો ન હતો. એવામાં એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થવા લાગ્યો. હાથી બ્રાહ્મણને જોઈને એક બાજુ ખસી ગયો. તે બ્રાહ્મણને જવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. રાજાને આ જોયું ને આશ્ચર્ય થયું. એ બ્રાહ્મણ પાસે ગયો અને પૂછ્યું, આ ગાંડો હાથી તમને જોઈને કેમ ખસી ગયો? હાથી બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે રાજન, હું નિયમિત રીતે ગીતાજીના 16મા અધ્યાયના પાઠ કરું છું. તેના પ્રભાવે કરી આ ગાંડા હાથીએ મને રસ્તો કરી આપ્યો. આ સાંભળતા રાજા પણ નિયમિત ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એક સમયે રાજા જંગલમાં શિકાર કરવા લાગ્યો. ત્યાં એક ગાંડા હાથીને જોયો. આ ગાંડા હાથીને જોતા જ રાજાની સાથે શિકાર આવેલા તેના માણસો નાસભાગ કરવા લાગ્યા. રાજાએ કંઈક વિચાર્યું ને તે ગીતાજીના 16મા અધ્યાયના પાઠ કરતા કરતા હાથી પાસેથી પસાર થયો, છતાં હાથીએ કશું પણ કર્યું નહીં. આથી કરીને રાજાની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ. પછીથી રાજાએ વિધિપૂર્વક શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે દરરોજ ગીતાજીના 16મા અધ્યાયના પાઠ કરવાનું ચાલુ રાખ્યું ને ઘણી સમૃદ્ધિ પામ્યો અને શાંતિથી રાજ્ય કરવા લાગ્યો. ઉંમર થતાં વૃદ્ધ થતાં તેનું મૃત્યુ થતાં તે વૈકુંઠ લોકને પામ્યો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે, હું ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાવ છું. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વ મમ દેવ દેવ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.